કેમ છો મિત્રો? હું ડૉક્ટર જગદીશ સખિયા, ફૂટ એન્ડ એન્કલ સર્જન, રાજકોટ. આજે આપણે વાત કરીશું એન્કલ આર્થરાઇટિસ, મીન્સ ઘૂંટીમાં થતો ઘસારો. આ ઘસારો ફ્રેક્ચર થવાથી, લિગામેન્ટ ઇન્જરી પછી અથવા તો કોઈ સંધિવાત કે ગઠિયા વા પછી પણ ઘૂંટીમાં ઘસારો આવતો હોય છે. જનરલી દર્દીના સવાલ એ હોય છે કે આ ઘસારામાં ઓપરેશન કર્યા પછી આપણે ઘૂંટીના સાંધાને ફ્યુઝ કરી દેતા હોય છે, મતલબ જામ કરી દેતા હોય છે. તો ચાલવામાં શું તકલીફ પડી શકે છે? એમને લાઈફ ટાઈમ લંગડું ચાલવું પડી શકે છે? તો મિત્રો, એનો જવાબ છે ના. ઘૂંટીના ઘસારા પછી એન્કલ ફ્યુઝન મતલબ સાંધાને જામ કરવો એક ગોલ્ડ સ્ટાન્ડર્ડ ટ્રીટમેન્ટ છે અત્યારના ટાઈમમાં. એ પછી દર્દીની ચાલ 90% જેટલી નોર્મલ રહે છે, જે આપણે નેક્સ્ટ મારા પેશન્ટના વિડીયો ઉપરથી તમને ખ્યાલ આવશે. તો જો તમને ઘૂંટીના ઘસારો હોય, તકલીફ વધારે હોય, તો જરૂરથી તમારા ફૂટ એન્ડ એન્કલ સર્જનની મુલાકાત લો. થેન્ક યુ.